નમસ્કાર મિત્રો, હું છું તમારો પરમ મિત્ર પિન્ટુ કોળી. અમારા યુટ્યુબ ચેનલ પિન્ટુ કોળી વર્લ્ગોસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે ખરેખર મિત્રો ભારતીય જનતા પાર્ટીની જે વાવ વિધાનસભાની જે ચૂંટણી ચાલુ છે એની અંદર જે બોગસ વોટિંગ થયું છે એના વિશે આપણે ચર્ચા કરશું. તો આપણે જે સાંભળીએ છીએ કે બોગસ વોટિંગ થાય છે, તો ખરેખર મિત્રો આ વાત 100% સત્ય છે. એનું જ આ એક વાવ ઉત્તમ ઉદાહરણ છે. એક વ્યક્તિ જેનું નામ નીરુભા છે, જે નીરુભા પોતાના ફોટો એફબી એટલે કે ફેસબુક ની અંદર 1 કલાક પહેલા જ પોતાનું પોસ્ટ વાયરલ કરે છે કે એક વોટ રાષ્ટ્રહિત કે લીએ. તો ખરેખર રાષ્ટ્રહિતમાં આ જોતા જ એક ભાઈનો જમાવટ ન્યૂઝના જાબાજ મીડિયા રિપોર્ટર એક મેડલનામાં ફોન આવ્યો અને એમને જણાવ્યું કે આ ભાઈનું વોટિંગ તો કાંકરેજમાં છે, તો આમને વાવ વિધાનસભાની અંદર કઈ રીતે વોટિંગ કર્યું. આ જાણી જમાવટ ન્યૂઝના જાબાજ મીડિયા રિપોર્ટર મેડમે કાંકરેજના કયા ગામમાં વોટિંગ છે તે પણ તમને જણાવી દઉં. તો કાંકરેજના ઉમરીમાં તેમનું વોટિંગ છે. કાંકરેજ વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના મહામંત્રી પણ રહી ચૂકેલા છે. એ રાષ્ટ્રહિતનું કામ કાંકરેજમાં તો નથી કરતા. કાંકરેજની અંદર તો ભારતીય જનતા પાર્ટી હારી ગયેલ છે, પરંતુ બોગસ વોટિંગ ભાભરમાં કરવા માટે ગયા. એમ કરી ભાભરમાં જાય છે. રાઠોડ રોહિત સિંહ નામનું ચૂંટણી કાર્ડ યુઝ કર્યું, જેમનું વોટિંગ ભાભરમાં બતાવે છે. 1 કલાક પહેલા જ ભાભરમાં વોટિંગ કરી આવ્યા છે. હવે આપણે જોવાનું રહ્યું કે ઇલેક્શન કમિશનર આની અંદર શું પગલા ભરે છે, કારણ કે આપણે રિપોર્ટિંગ કર્યું, પરંતુ આગળનું કાર્યવાહી તો ઇલેક્શન કમિશનર જ કરશે. તો તમે જોઈ શકો છો જે ઇન્દુભાનું કોલ સાથેનું આ રેકોર્ડિંગ સાંભળી તમને જો ખરેખર ભારતીય જનતા પાર્ટી સાથે જો ગદ્દારી લાગતી હોય કે હંમેશા ભારતીય જનતા પાર્ટી જ ગદ્દાર હોય છે અને બોગસ વોટિંગ કરાવે છે, તો ખરેખર મિત્રો આ 100%ની વાત સાચી છે. તમે સાંભળો આ વોઇસ રેકોર્ડિંગ. વાંશી બોલું છું, જર્નલિસ્ટ છું. હેલો જી, મારે આપની પાસેથી એ જાણવું છે કે તમારું વોટિંગ કાંકરેજમાં છે કે વાવમાં છે? મારું હા, બાબરમાં છે. મને ખાલી તમારું એક ઇલેક્શન કાર્ડ મોકલો ને. મને છે ને એકચ્યુઅલી એવી કમ્પ્લેન આવી છે કે બોગસ વોટિંગ થઈ રહ્યું છે, તો મને થયું ન્યૂઝ ચલાવતા પહેલા તમને પૂછું. મોકલો. ચાલો મેડમ. હે ને? હા, થેન્ક યુ. હેલો નીરુભા, તો કાંકરેજના ઉમરીમાં કોનું વોટિંગ છે? કોનું? તો તમારું કાંકરેજના ઉમરીમાં વોટિંગ નથી? મારું તો બેન કાંકરેજમાં જ છે ને. હા, તો તમે વોટ કર્યો હમણાં? મેં ક્યાં કર્યો? મારી પાસે ફોટો છે, બરાબર? હું ચલાવી દઉં ને? તમે મને હમણાં કહ્યું, એક મિનિટ, ઓલ્ડ ફોટો છે બેન. નહીં, હમણાં તમે મને કહ્યું કે તમારું ભાભરમાં વોટિંગ છે, એ પણ મારી પાસે રેકોર્ડિંગ છે. નથી બેન, બાબરમાં મારી પાસે રેકોર્ડિંગ છે. તમે મને ખોટું ઇલેક્શન કાર્ડ અને આઈડી મોકલ્યું, એ પણ રેકોર્ડિંગ છે. તમે મારી પાસે બધું જ છે. થેન્ક યુ સો મચ કન્ફર્મ કરવા માટે કે કાંકરેજમાં છે. નથી બેન, મારી વાત સાંભળો. મેં જોઈ લીધું. પણ મારી વાત તો સાંભળો બેન. હા, બોલો. હું પોતે વોટિંગ કર્યું જ નથી. તમે મને કહ્યું તમારું ભાભરમાં વોટિંગ છે, તમે મને ઇલેક્શન કાર્ડ મોકલ્યું, તમે મને ખોટું ઇલેક્શન કાર્ડ મોકલ્યું. તમે મને ખોટું રાઠોડ રોહિત સિંહ ઇલેક્શન કાર્ડ નથી તમને મોકલ્યું. હું વોટ્સએપ કરતો તો મારું તમને આવી ગયું, મારા ભાઈ નું રોહિત નું મામાનો દીકરો. ઓકે, મારું તમને જોતું હોય તો આપી દઉં. કઈ વાંધો નહીં. હું ન્યૂઝ ચલાવી રહી છું અને ત્યાંના બાકીના બધા લોકો છે એ કન્ફર્મ કરશે. મેં તમને એટલે જ પહેલા પૂછ્યું. મારી બેન વાત સાંભળો. મેં કોઈ વોટિંગ કર્યું નથી. જૂનો ફોટો મારો તમને મેં ગ્રુપમાં કોઈ કદાચ મૂક્યો હશે. કોઈ ગ્રુપમાંથી નથી આવ્યો. તમે કોઈક જગ્યાએ મૂક્યો હશે, ત્યાંથી મને આવ્યો છે. એક જગ્યાએ એક ભાઈએ મને મોકલ્યો છે તમારા વોટિંગ નું સ્ક્રીનશોટ. પણ જૂનો બેન મારો ફોટો ઓલ્ડ હાલ મારા જોડે કોઈ વોટિંગ કરેલું જ નથી. સારું, કંઈ જ વાંધો નહીં. એ તમે સાબિત કરજો આગળ. મારી પાસે બધી જ સાબિતી છે અત્યારે.
અને એમાં તમે મને જે કહ્યું ને કે તમારું ભાભરમાં વોટિંગ છે, મારી પાસે એ રેકોર્ડિંગ પણ છે. ભાભર વોટિંગ બેન નથી. મેં કે તમને ભાભર મારે સમજવા ફેરજો. મને ભાભર મૂકેલો, મારી જવાબદારી. સારું, કઈ જ વાંધો નહીં. મારી પાસે રેકોર્ડિંગ છે, એટલી સમજ ફેર છે કે નહીં એ તમને ખબર પડી જશે હમણાં. સાવ આવું ના કરાય યાર. આમાં આઈ મીન બોગસ વોટિંગ ના હોય. કઈ વાંધો નહીં. ચાલો, ખોટું વોટિંગ કરીને શું કરું? મારો કોઈ હગો વાલો ઉભો નથી અહીંયા. હા, એક મત રાષ્ટ્રહિતમાં, એ પણ મેં વાંચ્યું. ચાલો, થેન્ક યુ. મિત્રો, આ વ્યક્તિ કોઈ રાષ્ટ્રહિતનું કામ નથી કરી રહ્યા. આ વાવની હોળી જનતા સાથે એક ખેલ, એક દગો રમાઈ રહ્યો છે. અને જો ખરેખર મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.